હેલો એવરીવન, કેમ છો ગાઈસ? રાધે રાધે, ગુડ મોર્નિંગ. ચલો, મારે સવારમાં આજે બનાવવાની છે રસોઈ. આ મારો ફર્સ્ટ બ્લોગ છે. તમે લોકો સપોર્ટ કરશો તો મેં જરૂર આગળ નવી નવી રેસીપી લાવીશ તમારા માટે. મને તો બહુ જ ખાવાનું બનાવવાનો શોખ છે, તો મેં આવી રીતના પણ મારે સવારમાં બનાવવાનું થાય તો મારેથી ટાઈમ નહીં મળતો. તો મેં આજથી વિચાર્યું છે કે મેં રોજ ડેલી વિડીયો બનાવીશ. જે બી મેં રેસીપી બનાવીશ, ખાવાનું બનાવીશ, એ તમને બી બતાવીશ. તો મેં આવી રીતના ટ્રાય કરું છું કે તમારો સપોર્ટ મળશે તો મેં જરૂર રોજ બ્લોગ ડાલીશ એક. તો અહીંયા આગળ મેં લીલા મરચાં, લસણ ને અદરકની પેસ્ટ મસ્ત ઝીણી કરી કૂટી લઉં છું અને તેલ ગરમ થાય ત્યાં સુધી મસ્ત ઝીણી સમારીને મસ્ત અંદર નાખે તો મસ્ત ટેસ્ટ લાગે છે. તો એના માટે મેં આવી રીતના કૂટી લઉં છું. જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી તેલ ગરમ થાય એટલે અંદર નાખીશું રાઈ, જીરા થોડા સતળી જાય પછી નાખીશું લસણ, અદરક જે આપણે કૂટી લીધું એ અંદર પેસ્ટ નાખીશું. મસ્ત સાતડવા દઈશું, ધીમા તાપે થવા દેવાનું. તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. ગિલોડાનો મેં આવી રીતના બનાવું છું. ગિલોડા એકલા ગિલોડા નહીં બનાવતી, અંદર મેં બટાકો નાખીને જ બનાવું છું. આવી રીતના તમે ટ્રાય કર્યો તો ટ્રાય કરી જોજો, બહુ જ સરસ લાગે છે એની શાક. જ્યાં સુધી મતલબ પીળાશ પણ થોડોસો આવી જાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું ધીમા તાપે. પછી અંદર નાખીશું જે સમારેલું છે મસ્ત ગિલોડાનું શાક ને બટાકા ધોઈને અંદર નાખીશું. પછી ચાળવી લઈશું, મસ્ત મિક્સ કરી દઈશું. પછી તેલમાં ફ્રાય થવા દઈશું થોડી વાર. જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી મેં ફ્રાય થવા દઉં છું તેલમાં જ. મીઠું મરચું મસાલો પાછળથી નાખું છું જ્યાં સુધી બફાઈને મતલબ એનું ફ્રાય ચડી ના જાય ત્યાં સુધી મેં એમ જ રહેવા દઉં છું તેલમાં. હવે ચડી ગયું છે તો હવે મેં નાખીશી મીઠું મરચું મસાલો. તો અહીંયા આગળ મેં લાલ મરચું નાખ્યું છું 2 ચમચી, બહુ તીખું નહીં, મીડિયમ છે તો 2 ચમચી લાલ મરચું, હલ્દી, મસાલો ઘરે મેં બનાવેલો છે. ઘરે મસાલાની રેસીપી તમને જોઈએ તો મને કોમેન્ટમાં બતાવજો. મેં તમને ઘરે મસાલો બનાવવાનો જ છે હવે, તો તમને મેં બતાવીશ, ટ્રાય કરીશ કે તમારી સાથે બી શેર કરું. તો આવી રીતના મેં મસાલો, હળદી બધું નાખીને મિક્સ કરી લઉં છું અને થોડીવાર એને ધીમા તાપે થવા દઈશું, ચાળવીને મસ્ત થવા દઈશું. તો જ્યાં સુધી તેલની બહાર આવે ત્યાં સુધી જેટલું શાક ચડે, જેટલું જ શાકને ઢીલા તાપે થાય એટલું સરસ લાગે. શાક ને રોટલી બનીને રેડી થઈ ગયું છે. મેં ડીશમાં સર્વ કરી દીધું છે. તો ગરમ ગરમ બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી. અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવ્યા મને કોમેન્ટમાં બતાવજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ ગાઈસ. નેક્સ્ટ વિડીયો